ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? સવારના 10 વાગી ગયા છે અને યુગભાઈ નાસ્તો કરી અને સ્કૂલે જતા રહ્યા અને રમેશ પણ ઓફિસ જતા રહ્યા. અને આજે નાસ્તામાં હતું ભાખરી ને દૂધ અને ચણા. જો કે ભાખરી પતી ગઈ, હવે ચણા રહ્યા છે. હવે મારે બનાવવાનું છે યુગ માટે ડ્રાયફ્રૂટનો પાવડર, કેમ કે ડ્રાયફ્રૂટ ખાતો જ નથી, બદામ કે અખરોટ કે. એટલે પછી બધું લાવ પાવડર કરીને દૂધમાં નાખીને ખવડાવું. અને દર વખત તો એમનેમ જ કરતી, પણ આજુ વખત ભેગી સાકરે નાખવાનું છે. એટલે પહેલાં છે ને કાજુ ને બદામ ને પિસ્તા ને અખરોટ ને ઘીમાં શેકી અને થોડી વાર રહેવા દીધું છે. નીચે ઘી એ જામી ગયું ને, પહેલું શેકી દીધું. હવે એને છે ને સાકર, પેલી દોરાવાળી સાકર આવે ને મિશ્રી, એને આમાં મેં ખાંડણીમાં ખાંડીને નાખી દીધી. હવે આપણે આને આમાં નાખીએ અને પછી પાવડર કરી નાખીશું અને પછી દૂધમાં નાખીને પીવડાવવાની ટ્રાય કરીશું. જોકે બહુ ઓછા ખાય છે, નહીં ખાતો જ નહીં એમ કહીએ તો બી ચાલે. જોઈએ હવે કેવો પાવડર બન્યા પછી. જોકે સારો જ બને, દર વખત બનાવું છું, પણ એમાં દર વખત સાકર ન હોય. આજ વખતે મેં થોડી સાકર નાખું, જો સ્વીટ લાગે પીએ તો. એકદમ નહીં પીસવાનું, એટલે ઓઇલ બહાર ના આવે. હજુ થોડી વાર કરવું પડશે, કેમ કે હજુ કાઢી એવું બને છે. કોને મારી જેમ આવા ધાંધિયા કરવા પડે છે. ડાયરેક્ટલી બાળકો ના ખાતા હોય એટલે આપણે આવું બધું જુગાડ કરવા પડે. તો ડાયરેક્ટલી ખાઈ લેતા હોય, કોઈ ફસીતા કરવાની જરૂર ના પડે. હજુ જે મોટું છે એને ચાઈનીથી ચાળી અને પછી કરી નાખવું તો સરસ થઈ જાય. છે ને ચાળી નાખવું એટલે મોટું કોઈ રહી ગયું હોય બધું મૂકી, બાકી વળી આડું આવશે તો એ વળી પાછું કાઢશે. બીજી કોઈ પાસે કોઈ ટ્રીક હોય કે બાળકોને ડ્રાયફ્રૂટ ઇઝીલી ખવડાવી શકાય તો જરૂર મને કોમેન્ટમાં કહેજો. તો કે ડાયરેક્ટલી એમને ખાઈ લે ને એ જ સારું. આ તો પછી બધી ફજીતા વધી જાય, દૂધમાં નાખવાનું, પીસવાનું, શેકવાનું. પલાળેલું ખાય તો સારું. કોઈ આમ ના ખાતા હોય કે પલાળેલું તો ખાવાનું છે ને. આટલું જાડું નીકળ્યું છે. એને ફરી વાર પાછું પીસવું પડશે, કેમ કે એક હારે બધું પેલું કરીએ ને તો ઓઇલ બહાર આવે ને એટલે આમ ભીનું થઈ જાય એકદમ. એટલે પછી એ છૂટું ના રહે. એટલે આવી રીતે કરીએ તો પણ ચાલે. તમે કઈ રીતે કરો છો ચોક્કસ કહેજો. અને હજી તો બધું ઘરનું કામ પડ્યું છે. સવારમાં મંડી પડી, પેલા બંને ગયા એટલે હવે બધું કામ એકારે લેવાનું છે, ફોનની સાઈડમાં મૂકીને. કેમ કે ફોન જોડે હોય તો કંઈ કામ થવાનું છે એ નહીં. આટલો પાવડર નીકળ્યો છે અને પાછું જે કંઈ નીકળ્યું હતું ને એને હવે ફરી પાછું પીસી દઈએ અને એમાં છે ને થોડી હળદર નાખી દઈએ તો જોડે પણ જાય. સ્પેશિયલ લઈને ખવડાવી ના પડે. છે ને એટલે એકદમ ક્લિયર થશે. હવે એમને પેલા મેં ડાયરેક્ટ કર્યું કે હવે બેને મિક્સ કરી દેવું એટલે સરસ થઈ જશે. ચાઈનું છે ને થોડુંક વધારે ઝીણું છે, એટલે એકદમ ઝીણું ફાઈન, એકદમ પાવડર આવે. જાડું હોય તો હાલે, પાછા બધા મોઢામાં આવે એટલે કાઢે બહાર. અને અમે નાના હતા ને, જ્યારે નાના હતા ત્યારે મારા પપ્પાને ઘરે એવું કરતા કે સવારે ઉઠી અને પેલા છે ને પેલું કડવું કડિયાતું આવે, પલાળેલું હોય મમ્મીએ સાંજે, એટલે એને સવારે પેલા ગરમ કરી
અને એને પીવાનું. અને પછી દૂધની અંદર ડ્રાયફ્રૂટ જો કે મિક્સરમાં ના બેસે નાની નાની કટકી કરીને મમ્મી રાખતા અને પછી એને દૂધની અંદર નાખી અને પછી પીવાનું. પહેલાં તો કડવું પીવાનું છે, અત્યારે તો આપણે કડવું પીવા આપે તેમ કંઈક ઓ કેટલું કડવું છે. જોકે મને તો ભાવે જ છે, પહેલાંથી પીતા હોય એટલે પછી કાંઈ હવે કડવું લાગે નહીં. જોકે પીવું જોઈએ એમ. ને અત્યારે આ છોકરાઓને આવું કરીને દઈએ તો કંઈ પીવું હોય નહીં, તો એને કડવું તો કેમ પીવડાવવું. આવું કંઈક બહેનો છે જો. જોકે પ્લેટફોર્મ સાફ કરવાનું છે એટલે બધું ફેલાયેલું જ છે, એટલે જ મેં પહેલાં કરી નાખ્યું. બધું સાફ કરવું ને પહેલાં લાય કરી નાખું ને એટલે 2 વાર ફજી તો નહીં. જોકે બધી લેડીઝ એવું જ કરતી હોય કે બગડે એવું હોય કરી નાખે, ભેગા પતી જાય બધું. હળદર નાખે ને એટલે વધારે પીળો દેખાય, બાકી તો એકદમ વ્હાઈટ જ હોય છે. અને છે ને આમ થોડી વારે આપણે પેલું મિક્સર ચલાવીએ ને એટલે એકદમ ઓઇલ ના બહાર છૂટો રહે. બાકી એકારે ફેરવીએ ને તો પછી આમ ઓઇલ બહાર આવી જાય એવું થઈ જાય. એટલે પછી એને પાછું દૂધમાં મિક્સ કરવું થોડુંક શું કહેવાય કે આમ અઘરું પડે. શું કરે છે યોગ? તને આવડે? તો બનાવી એટલે મને આપીશ કે પીવા? નહીં વાગે નહીં, જજે પડશે. યોગ ધીમે ધીમે પ્રેસ કરો. લાવ કર દઉં. હેલો ગાઈઝ, આજે અમારે ઘરે મારી મમ્મીએ શું બનાવ્યું છે? આજે જમવામાં છે ગુવાર બટેકાનું શાક, છાશ, દાળ, ભાત, પછી કાકડી, સલાડ, પછી ટીંડાળાનું સમાર, પછી છાશ છે, દહીં છે, પાણી છે, દાળ છે, મસાલો છે. ચલો કોને મારે ભેગું જમવા આવું છે? હું તો બેસી જાઉં છું. રોજ મારી જોડે રેસ કરાવે, હાલવાની કે દોડવાની? કોણ જીતે રોજ રેસમાં? કોણ જીતે? હે એક દિવસ ખાલી મમ્મી બાકી યોગ જીતે હે ને? મમ્મી નો જીતે? હેલો ગાઈઝ, આજે હું એબીસીડી બોલે છું. તમે જોજો હું કેટલી સેકન્ડમાં બોલી શકું. એબીસીડી EFGHI JKLMNOP QRST UVWXYZ. યુપીનું નવું લંચ બોક્સ આવ્યું કા? તૂટી ગયું હતું હે ને? ઓલું તૂટી ગયું હતું ને કેટલા દિવસથી કા? ઓલું પિંક કલરનું હતું ને ઢાંકણા એક તૂટ્યું ને બીજું તૂટી ગયું હતું કા? कितने खाने का है चेक करो. હશે ને હવે રેડી ને? એમાં કંઈ ઢોળાય નહીં, કંઈ ભર્યું હોય ને તો. હે ક્યાં? ઓલી બાજુ? બસ 2 બાજુ જ છે, 4 બાજુ નથી બેટા. હું તો કોઈ નથી હે છે ને તક પાછું જવું પડે નહીં. કેવું છે? પણ 3 ખાનાવાળામાં છે ને ડબ્બી નહોતી આવતી, એટલે પછી ન લીધું મેં. છે ને ડબ્બી ન આવે એટલે પછી ઢોળાઈ જાય ને, બધું ભેગું થઈ જતું હતું 3 ખાનાવાળામાં. પછી આ લઈ લીધું. હવે આને બંધ કરવાનું નહીં તૂટે ને? ઓલાના તૂટી ગયા કા? 2 બાજુની સાઈડ તોડ નાખ્યું. હશે ને તમે બંધ કરતા ફાઈ છે કે જોજી? ભાઈ મૂકે લંચ બોક્સમાં શું હોય કા? પેલા હરખું પેલું રાખવાનું પછી બંધ થાય છે. હવે અમારો વારો આવ્યો હો વરસાદનો. બધા આવી ગયો તો અમારે બાકી હતો ને. ઓહો કેટલો મસ્ત વરસાદ વરસે. બધા જો કેટલા ખુશ થઈ ગયા. નાના બાળકોને વધારે મજા આવે. બહુ ગરમી થતી હતી, બહુ ગરમી થતી હતી.
મજા આવી ગઈ છોકરાને રમવાનું જો આપણે ઠંડી લાગે કે આપણે જાય